હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અત્યારે હું વહેલો ઉઠી ગયો છું અને વાગ્યા છે 7:30 અને ફ્રેશ થઈને હવે નાસ્તો કરીને જાઉં છું લાઇબ્રેરી. તો આજે ફૂલ રીડિંગ કરવાનું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમી. તો આજે આ બે સબ્જેક્ટ લીધા છે. તો આ બંને બે સબ્જેક્ટ થોડાક હાર્ડ છે અને મગજને યાદ ના રહે એવા છે, તો થોડું ધ્યાનથી વાંચવું પડશે. અને અત્યારે હું નાસ્તો કરીને હવે જાઉં છું લાઇબ્રેરી. તો દોસ્તો, ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા. તો દોસ્તો, પીએસઆઈનું બુક લિસ્ટ બતાવવાનું છે, એટલે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો દોસ્તો, બપોરના 1 વાગ્યો છે અને હવે હું જાઉં છું ઘરે જમવા. દોસ્તો, જમી લીધું છે અને હવે હું જાઉં છું પાછો લાઇબ્રેરી. તો લાઇબ્રેરી હવે 3 થી 7 વાંચીશ અને પછી 7 થી 9 જીમમાં જઈશ. सारा जग घूमे मैं, सारे रास्ते ढूंढे मैं अपने घर का. તો દોસ્તો, કાલે મેં કોન્સ્ટેબલની જે બુક લિસ્ટ હતી એ બતાવી હતી, જેમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ સબ્જેક્ટની કઈ કઈ બુક લાવી એ બતાવી હતી. એમાંથી કોઈ બી એક પરચેસ કરશો તો બી ચાલશે. જો જેને વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. અને આજે બતાવવાનું છું પીએસઆઈની બુક લિસ્ટ, અને એમાં 1-2 વધારાની એક્સ્ટ્રા બુકો છે, તો તમે ધ્યાનથી જોઈ લેજો. તો તમને જે યોગ્ય લાગે એ પરચેસ કરી શકો છો. તો ચલો ચાલુ કરીએ પીએસઆઈની બુક લિસ્ટ. તો આ રહી પીએસઆઈની બુક લિસ્ટ છે. પેપર 1 માટે જે MCQS 200 માર્ક્સનું છે એના માટે મેથ્સ રિઝનિંગ છે એ નીરજ ભરવાડની બુક લઈ લેવી, કાં તો યુવાની બુક પ્રેક્ટિસ માટે લઈ લેવી, કાં તો વિક્સમૂલની પ્રેક્ટિસ માટે લઈ લેવી. પણ નીરજ ભરવાડની બુક લેશો તો તમારું આરામથી થઈ જશે મેથ્સ રિઝનિંગ. અને યુટ્યુબમાં ફ્રીમાં લેક્ચર જોવા હોય તો વેબ સંકુલના મૂકેલા છે, એક્ઝામ મેથ્સના મૂકેલા છે અને બેસ્કી પાઠશાલા આ 3ના મૂકેલા છે, તો જોઈ લેવા. પછી બંધારણ માટે છે યુવાની બુક છે, એ નવી આવી છે અત્યારે, એ લઈ લેજો તો એ સારું રહેશે. અને કાજીસરની બંધારણની બુક છે, તો તમને જો તમારે આમ પોઈન્ટ વાઇઝ વાંચવું હોય તો કાજીસરની લઈ શકો છો, તો એની માટે સારું છે. અને યુટ્યુબ પર બંધારણ મૂકેલું છે વેબ સંકુલનું, અને દીક્ષિત તેરસિયા સરનું છે વિડીયા, એ જોઈ લેજો તો થઈ જશે બંધારણ. પછી છે ભૂગોળ, ઇતિહાસ અને વારસો, આ 3 સબ્જેક્ટ છે એ 25 માર્ક્સના છે. એ 6 થી 12ની પાઠ્યપુસ્તક વાંચી લે, સામાજિક વિજ્ઞાન અને ભૂગોળની. અને યુવા NCERT 6 થી 12ની પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. પાર્ટ 1 અને 3માં ઇતિહાસ, ભૂગોળ અને વારસો આવી જશે. પાર્ટ 2માં પર્યાવરણ છે, તો પર્યાવરણ અને ઇકોનોમી માટે છે, એટલે એ આવી જશે. પર્યાવરણ ઇકોનોમી છે જ પીએસઆઈ એટલે. અને કરંટ અફેર માટે દરરોજનું ન્યૂઝપેપર વાંચો, આઈસી રાજકોટનું વીકલી આવે છે કરંટ અફેર, એ વાંચો. અને મહિનાનું સારું મેગઝીન લઈ લો, યુવાનું કાં તો વર્લ્ડ ઇનબોક્સનું કાં તો લિબર્ટી, કોઈ બીનું લઈ શકો છો, ચાલે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, પર્યાવરણ અને અર્થશાસ્ત્ર, એના માટે યુવાની બેસ્ટ બુક છે, અને વેબ સંકુલની બી છે, તો તમે આ બંનેમાંથી કોઈ બી એક લઈ શકો છો, કંઈ વાંધો નહીં આવે. પછી જીકે માટે છે કાજી સરની બુક છે, વર્લ્ડ ઇનબોક્સની છે, પછી લિબર્ટીની છે. જીકેની તો કોઈ બી તમે બુક લઈ શકો છો, કોન્ટેન્ટ તો બધા સેમ જ હોય છે જીકે માટે, તો એ ચાલે. અને પીએસઆઈની પેપર 2 ગુજરાતી અને અંગ્રેજી લખવા માટે છે, તો યુવાની બુક છે એક, અને કાજી સરની બુક છે. તો હું યુવાની લાવે છું, એ મારી જોડે આ પડી. આ રહી યુવાની પેપર 2 પીએસઆઈ માટે વર્ણનાત્મક. તો આ બુક સારી છે, તો તમે એ લઈ શકો છો. તમારે જોવી એ બુક તો અત્યારે હું બતાવી દઉં કેવી છે. આ રીતની બુક છે, તો આવી રીતની બુક મસ્ત લખવા માટેનું બધું આપેલું જ છે આમાં. જે ટોપિક વાઇઝ છે એ બધા આપેલા છે, કે એસે કેટલા માર્કનો છે, 30 માર્ક્સનો, રિપોર્ટ રાઇટિંગ, લેટર, એ બધું 10-10 માર્ક્સનું છે. પછી વિદ્યાર્થીઓને કંઈ પ્રોબ્લેમ હોય એ રીતના અહીંયા ફકરા આપેલા છે. નિબંધ પ્રકાર, માળખું, ધ્યાન રાખવા માટે મુબાદ, અને કેટલું લખવું, વધારાનું કેટલું લખવું, કેટલા પેજમાં લખવું, આટલું વસ્તુ લખવાનું છે. એટલે ગુજરાતી અંગ્રેજી બંને કવર થઈ જાય છે આમાં, એટલે તમે જોઈ શકો છો. અને મેં આ વિડીયો, આ બુકનો રિવ્યૂનો વિડીયો મેં મૂકેલો જ છે, એટલે તમે જોઈ શકો છો અંદર. અને આ જો કોમ્પોઝિશન્સ પાર્ટ અંગ્રેજીનું, તો અંગ્રેજીનું આમાં બી થઈ જાય છે કમ્પ્લીટ. માહિતીપદ, ગદ્ય, વિશ્લેષણમાં કેટલું લખવું, વર્ણનાત્મક, ચિંતાત્મક, બધું કેવી રીતે લખવું, બધી ડિટેલ્સ આમાં આપેલી છે. તો તમે આ રીતની આ બુક વસાવી શકો છો. અને આ જો ફકરા ઉપરથી જવાબ આપવાના છે, તે આવી રીતે જવાબ આપવાના છે. આ ફકરો હશે આવી રીતે, અને આ રીતે પ્રશ્નના જવાબ આપવાના છે, એ લખવાનું છે પીએસઆઈમાં, એટલે એ પણ આપેલું છે. પછી છે આવી રીતે
પેલું પણ લખવાના છે તમારે ફકરા પરથી જવાબ એ આપેલું છે, અગાઉ પૂછાઈ ગયા હોય કોઈ એક્ઝામના ગવર્મેન્ટના જીપીએસસી 1 એ, પછી ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું છે એ આપેલું છે. તો આવી રીતની આ બુક છે, તમારે લાવી હોય તો લાવી શકો છો. અને આ બુકની પ્રાઇસ કંઈક 280 રૂપિયામાં લાવ્યો તો હું, જોઈ જોઈએ પ્રાઇસ કેટલી હતી. હા 320, તો ડિસ્કાઉન્ટ આપે તો 280 રૂપિયા પડી હતી મને આ બુક. તમે આ લાવી શકો છો. અને આ રહ્યો સિલેબસ, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઉપરથી થોડું રાખી દો તો તમે આ રીતની આ બુકનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જોઈ લો એકવાર, પરફેક્ટ આવી ગયું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. બસ આવી રીતનું આ બુક લિસ્ટ છે, તો તમે લાવી શકો છો. તો દોસ્તો આ હતી પીએસઆઈની બુક લિસ્ટ. જો તમને આ વિડીયો યુઝફુલ લાગી હોય તો કોઈને શેર કરી દેજો અને કોમેન્ટ કરો તો ખબર પડે મને કે આ યોગ્ય છે કે નહીં. અને નવા આવા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો. તો આવી રીતે કંઈ બી ઇન્ફોર્મેશન હોય તો હું તમને આપતો રહીશ. અને તમને મદદરૂપ થાય તો કોમેન્ટમાં લખી દેજો થેન્ક યુ, કાં તો જે તમે કહી શકો છો, કાં તો શેર કરી દેજો વિડીયો, સબસ્ક્રાઈબ કરી દેજો બસ. અને જો કોઈ બી ક્વેશ્ચન હોય તો મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમે મને મેસેજ કરી શકો છો, તો હું તમને રિપ્લાય આપી દઈશ, બરાબર છે. અને આ જે મારે થોડું બાકી છે વિજ્ઞાન ટેકનોલોજી પૂરું કરવાનું 2 ચેપ્ટર, તે પૂરા કરી દઉં પછી હું સૂઈ જાઉં 11 વાગે, વહેલા સૂઈ જાઉં. અને કાલે દોડવા જવાનું છે થોડું, તો રનિંગ ચાલુ કરી દીધું છે મેં. તો સવારે વરસાદ ચાલુ હોય છે એટલે મોબાઈલ લઈ નહીં જઈ શકતું. તો આજે કાલે વરસાદ ના હોય તો જોઈએ શું થાય છે. તો આજ માટે આટલું જ હતું અને મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.